ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ 10 દિવસના રિમાન્ડ પર હવે ખુલશે વિવિધ રાજ। ખ્યાતિકાંડ બાદ 62 દિવસથી નાસ્તો મુખ્ય આરોપી અને હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો હતો। રવિવારે પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। રિમાન્ડ મેળવવા માટે ક્રાઇમ બ્રાન્ચે 12 જેટલા કારણો રજૂ કર્યા। વિવિધ મુદ્દાઓને લઈને પૂછપરછ કરવા માટે 12 જેટલા કારણો રજૂ કર્યા, જેને ધ્યાનમાં રાખીને કોર્ટે કાર્તિક પટેલના રિમાન્ડ મંજૂર કર્યા। કાર્તિકના કનેક્શન અંગે તપાસ કરવાની બાકી છે, સાથે હોસ્પિટલના નુકસાન અંગે ખોટા ઓડિટ રિપોર્ટ તૈયાર કર્યા, તેની તપાસ, મેડિકલ કેમ્પની પરવાનગી કોણ આપતું હતું તે બાબતની તપાસ, ઓપરેશનની પરવાનગી તાત્કાલિક કઈ રીતે મળતી હતી તે અંગે તપાસ જરૂરી છે સહિતની રજૂઆત કરાઈ હતી। તો કાર્તિકના વકીલે બચાવમાં દાવો કર્યો કે રિમાન્ડમાં કોઈ પણ મુદ્દાઓ થકી પોલીસ કસ્ટડીની જરૂર નથી। ગુનો બન્યો ત્યારે કાર્તિક પટેલ અહીંયા હાજર હતા નહીં। આ ઘટના બન્યાનો અમને પણ દુઃખ છે। દ્વારકા પંથકમાં દાદાનું બુલડોઝર ચાલ્યું નોન સ્ટોપ 8 દિવસ। દેવભૂમિ દ્વારકા અને બેટ દ્વારકામાં દાદાનું મિશન સફાયો અંતે પૂર્ણ થયું છે। દ્વારકા, બેટ દ્વારકા, ઓખામાં 8 દિવસ ચાલેલા મેગા ડિમોલિશન પૂર્ણ થયું। તંત્રે ધાર્મિક સ્થળો સહિતના અનેક ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં સફળતા મેળવી। 8 દિવસ ચાલેલા મેગા ડિમોલિશનમાં નાના મોટા કુલ 525 બાંધકામો તોડી પડાયા, જેમાં ₹73 કરોડની કિંમતની 1,27,970 સ્ક્વેર મીટર સરકારી જમીન ખુલ્લી કરાઈ। મેગા ડિમોલિશનમાં 1000 પોલીસ કર્મચારીઓ, એસઆરપીના જવાનોની ટીમ ખડે પગે રહીને શાંતિપૂર્ણ માહોલમાં કામગીરી પૂર્ણ કરી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં વધી ગયેલા ગેરકાયદેસર દબાણો ધ્વસ્ત કરવા 11 જાન્યુઆરીથી ઓખા મંડળમાં શરૂ થયેલું આ ઓપરેશન 8મા દિવસે મહદઅંશે પૂર્ણ થયું છે। સતત 8 દિવસે જેસીબી, હિટાચી મશીન ધમધમતા જોવા મળ્યા। પશ્ચિમી સરહદી વિસ્તારના દરિયાકાંઠાના બેટ દ્વારકા વિસ્તારનો સંવેદનશીલ ભાગ આંતરરાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો હોવાથી અહીં દબાણો દૂર કરાયા। બેટ દ્વારકાના જુદા જુદા વિસ્તારોમાં કરાયેલા આ પ્રકારના દબાણો અંગે આશરે 450 જેટલા આસામીને નોટિસ ફટકારીને પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે હટાવવા જણાવ્યું હતું અને અંતે દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવા માટેનો તખ્તો ઘડવામાં આવ્યો હતો। ધાનેરાને બનાસકાંઠામાં રાખવા 21મીએ જન આક્રોશ સભા યોજાશે। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ હજુ પણ વિરોધ વંટોળ ચાલી રહ્યું છે, ત્યારે ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા હજુ ઉગ્ર આંદોલન બન્યું છે। આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવાશે। ધાનેરાને બનાસકાંઠામાં રાખવા 21મીએ જન આક્રોશ સભા યોજાશે। ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે છેડાયેલા આંદોલનમાં પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતનું વધુ એક નિવેદન જાણવા મળ્યું। પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે નામ લીધા વિના તત્કાલીન ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પર નિશાન સાધ્યું અને કહ્યું કે મેં સંગઠનના એક મોટા પ્રમુખને ફોન કર્યો તો રીતસરના ધ્રુજતા હતા। મને ફોનમાં ખબર પડી ગઈ, છેવટે મારે ફોન કટ કરી દેવો પડ્યો, અને એ પણ બાપુ તો જરૂર પડે ભારત માતાને પોતાના માથા આપી દીધેલા, તમે એ સમાજના અને આવી રીતે ડરો। લોકોને અપીલ કરી કે આપણે યોગીજીની બટેંગે તો કટેંગેના સૂત્રને વળગી આગળ વધવાનું છે। જેપી નડ્ડા, મનસુખ માંડવિયા સહિતના કેન્દ્રીય મંત્રીઓના ગુજરાતમાં ધામા। નડ્ડાએ સંવિધાન મુદ્દે કોંગ્રેસને ઘેરી। અમદાવાદમાં ગૌરવ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો। શહેરના બાપુનગર વિસ્તાર સ્થિત બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં અન્ય ધારાસભ્યો પણ હાજર રહ્યા। સીએમએ જણાવ્યું કે દેશમાં ઇમરજન્સી લાગી તે આજે પણ ભૂલાય તેમ નથી। ગૌરવ અભિયાન કાર્યક્રમમાં જેપી નડ્ડાએ સંવિધાનને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા। કહ્યું કે આપણે પણ યાદ રાખવું જોઈએ કે 75 વર્ષમાં આપણા સંવિધાન સાથે કોણે છેડછાડ કરી। ત્યારબાદ અન્ય એક કાર્યક્રમમાં જેપી નડ્ડાએ હાજરી આપી અને આ દરમિયાન જેપી નડ્ડાએ ગુજરાતના નામાંકિત ડોક્ટરો સાથે ચર્ચા કરી। વસ્ત્રાપુર સ્થિત ખાનગી હોટલમાં તબીબો સાથે કેન્દ્રીય મંત્રીએ મુલાકાત કરી। હેલ્થકેર અને એક્સેલન્સ ડાયલોગ કાર્યક્રમમાં નડ્ડાએ હાજરી આપી અને ચર્ચા પણ કરી। આ સાથે જ મેડિકલ ટુરિઝમમાં ગુજરાતની કામગીરી બાબતે પણ ચર્ચા થઈ। રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને પદ્મશ્રી, પદ્મભૂષણ મેળવનાર ડોક્ટરો પણ ઉપસ્થિત રહ્યા। તો અમરેલીમાં ધર્મજીવન હોસ્પિટલનું લોકાર્પણ કરાયું। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાએ લોકાર્પણ કર્યું। આ પ્રસંગે ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા, જેમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર અને સંતો મહંતો પણ હાજર રહ્યા। આ બાજુ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે વડોદરાની મુલાકાતે આવ્યા। આરપીઆઈના રામદાસ આઠવલેએ ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વનું નિવેદન કર્યું। કહ્યું કે ગુજરાતના અનેક શહેરોમાં અમારી પાર્ટીના કાર્યકર્તાઓ છે, ચૂંટણીમાં ગઠબંધનનો પ્રયાસ કરીશું। જો ગઠબંધન નહીં થાય તો પણ અમારી પાર્ટી કેટલીક બેઠકો પર ચૂંટણી લડશે। શંકરસિંહ વાઘેલાએ બનાવેલી પાર્ટી પર કહ્યું હતું કે શંકરસિંહની પાર્ટીથી ભાજપને જ ફાયદો થવાનો છે। સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને સીઆર પાટીલની ટકોર। ટેક્સટાઇલ ઉદ્યોગમાં થતા ઉઠામણાને લઈને નિવેદન। ઉધારમાં કોઈને કાપડનો માલ ન આપો, રોકડમાં કાપડનો માલ આપો। જે વેપારીઓને જરૂર છે તે રોકડથી માલ લેશે જ।
પછી જુઓ ટેક્સટાઇલ ઉદ્યોગને 4 ચાંદ લાગશે। આમ કરવાથી ટેક્સટાઇલ ઉદ્યોગ બહુ જ આગળ આવી જશે અને આગળ વધતો જોવા મળશે। कि आपकी इस यूनिटी से तय कर लो ना एक बार कि हम किसी को उधार नहीं देंगे, चेक दो और माल लेके जाओ। किसी को भी बाहर नहीं जा सकता, वो आपसे लेना ही पड़ेगा। વલસાડના પેટ્રોલ પંપ પર બાઇકમાં આગ લાગી, પેટ્રોલ પંપ સળગતા બચી ગયો। વલસાડ શહેરના મધ્યમાં આવેલા એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા આવેલી એક બાઇકમાં અચાનક આગ લાગતા જ દોડધામ મચી ગઈ। ઘટનાને પગલે પેટ્રોલ પંપના સ્ટાફ અને આસપાસના લોકોના જીવ તાળવે ચોંટ્યા। વલસાડના કલ્યાણબાગ નજીક આવેલા પેટ્રોલ પંપ પર એક બાઇક ચાલક પેટ્રોલ ભરાવા આવ્યો હતો, જે બાઇકમાં પેટ્રોલ ભરાવા આવ્યા બાદ ત્યાંથી નીકળી રહ્યો હતો। એ વખતે બાઇકમાંથી પેટ્રોલ લીક થયું હોવાનું પેટ્રોલ પંપના કર્મચારીઓએ બાઇક ચાલકનું ધ્યાન દોર્યું। બાઇક ચાલકે ત્યાં જ બાઇક રિપેર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાઇક આગળ લઈ જતી વખતે પ્લગમાં સ્પાર્ક થતા અચાનક બાઇકમાં આગ લાગી। પેટ્રોલ પંપ નજીક જ હોવાથી આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ। પેટ્રોલ પંપના સ્ટાફ દ્વારા તાત્કાલિક આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી। સૂઝબૂઝ વાપરીને બાઇક ચાલક અને સ્થાનિકોએ તરત જ બાઇકને પેટ્રોલ પંપથી દૂર ખસેડી હતી, જેથી એક મોટી દુર્ઘટના ટળી હતી। રાજકોટમાં પેટ્રોલ બોમ્બ ફેંકતા પહેલા હોટલ સંચાલકે યુવકને ધોકે માર્યો। રાજકોટની ચાની કિટલી નકળંગ હોટેલ પર પેટ્રોલ બોમ્બ ફેંકવા મુદ્દે નવો ખુલાસો થયો છે। હોટેલ પરના સીસીટીવીએ સમગ્ર બબાલનો પર્દાફાશ કર્યો છે। પેટ્રોલ બોમ્બ ફેંકી હોટેલ સળગાવી દેવાના પ્રયાસ પહેલા હોટેલ સંચાલકે બબાલ કરી હતી। હોટલના સંચાલકે બોમ્બ ફેંકનાર યુવાનોને બબાલ થતા ધોકે માર્યા હતા, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રૂપિયાની લેતી દેતી મામલે બોલાચાલી થતા હોટેલ સંચાલક દ્વારા પ્રથમ યુવકને ઝાપટ મારી, બાદમાં લોખંડના પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપવામાં આવે છે। પાઇપ વડે હુમલો કરી મૂઢ ઈજા પહોંચાડવામાં આવી હતી, જેથી હાલ પોલીસે જયદેવ રામાવતની ફરિયાદના આધારે હોટલ સંચાલક મુન્નાભાઈ ભરવાડ અને સાહિલ ભરવાડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં મારામારી, મદદગારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમગ્ર મામલે એક સગીર સહિત 3 આરોપીને ઝડપી પાડી પૂછપરછ કરતા સામે આવ્યું કે સમગ્ર મામલે જયદેવ રામાવત અને ચિરાગને હોટલ સંચાલકને રૂપિયા 100 આપવામાં આવ્યા હતા અને હોટલ સંચાલકે 100 નહીં પરંતુ 50 રૂપિયા આપ્યાનું કહી બોલાચાલી કરી હતી। બાદમાં ત્યાંથી નાસી જઈ ઇન્સ્ટાગ્રામ રીલ મારફત પેટ્રોલ બોમ્બ બનાવવાનું શીખ્યા હતા અને વાહનમાંથી પેટ્રોલ કાઢી બોટલમાં ભરી હોટલની સામે ઉભા રહી હોટલ પર ફેંકવામાં આવ્યું હતું।